અને હવે વાત કરીએ કોરોનાના કેસની તો ગુજરાત સહિત દેશમાં કોરોના વકર્યો છે। દેશમાં કોરોનાના કેસનો આંક 6,800 ને પાર થઈ ગયો। એક જ દિવસમાં 300 થી વધુ કેસ નોંધાયા। ગ્વાલિયરમાં 3 તબીબોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે। તો દેશમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। ગુજરાતમાં 1,000 ને પાર કેસ થઈ ગયા છે, તો બીજી તરફ દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા 6,800 ને પાર નીકળી ગઈ છે। એક જ દિવસમાં 300 થી વધુ કોરોનાના કેસ નોંધાયા, જેમાં ગ્વાલિયરમાં 3 તબીબોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। હાલ તો કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ગયું છે। રાજકોટમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે। કોરોનાના દર્દીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું। છેલ્લા 4 દિવસથી 55 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હતો। હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા। તો રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। ત્યાં એક દર્દીનું કોરોનાના કારણે મોત પણ થઈ ચૂક્યું છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। છેલ્લા 4 દિવસથી 55 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા। એટલે જે દર્દીનું મૃત્યુ થયું છે એ કોમોર્બિડ સ્થિતિમાં હતા। છેલ્લા 4 દિવસથી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ત્યારબાદથી તેમની સારવાર ચાલી રહી હતી। તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। રાજ્યમાં કોરોનાના કેસનો આંક 1,000 ને પાર થઈ ગયો છે। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1109 થઈ। એક જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના 235 કેસ નોંધાયા। કોરોનાના 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।